તેમાં આગ લગાવી દી, પરંતુ આવતા જોયું તો તમે જો હું તમને પણ બતાવું. કેમ છો બધા? તો આજે આપણે જે આ તલાવડીમાં જે આપણે બાવર કાપ્યા હતા તે કમ્પ્લીટ સુકાઈ ગયા છે. એટલે આપણે જો આની મદદથી આપણે જે આ કાંટા રહ્યા તે બધા એક જગ્યાએ ભેગા કરી નાખી અને પછી તેને સળગાવી દઈશું. જો આ રથીથી આપણે પહેલાં તો તે આ કાંટા બધા જે આપણે અહીંયા કાપ્યા હતા આમાંથી જે આ લાકડા કાઢ્યા હતા તે આ રીતના કાંઈક આપણે આની મદદથી જો આ રીતના કાંઈક ઉપાડી અને પેલી જગ્યાએ ઢગલો કરી નાખી અને પછી સળગાવી દઈએ ત્યાં. અને જે આ લાકડા ત્યાંથી ત્યાં નાખવાના છે તેના સિનેમેટિક શોટ લેવા માટે આપણે જોડે ટ્રાયપોડ હતું, પરંતુ તે હું ટ્રેક્ટરની કલટી જોડતો હતો ત્યારે હું સિનેમેટિક શોટ લેતો હતો ત્યારે ભાગી ગયું હતું. પરંતુ જો આપણે ફરીથી તેને રિપેર કરી દીધું છે. જો તમે અહીંયાથી ભાગી ગયું હતું તે અને ત્યાં ફેવિક્વિક લગાવી અને ફરીથી જોડી દીધું છે. તો જોઈએ કે તે ચાલે છે કે નહીં, અને નહીં ચાલે તો આપણે નવું લાવવું પડશે. આપણું બાઇક પણ ખોઈ ગયું અને પછી આ ટ્રાયપોડ ભાગી ગયું. તો ચેનલ તો મોનેટાઈઝ થતી નથી, ચેનલમાં તો કંઈ આવક છે નહીં અને ખર્ચા ઉપર ખર્ચા વધેરા છે. ઢગલો કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો હવે ચલો તેમાં આગ લગાવી દઈએ. તો આગ લગાડી દીધી છે. હવે આખું કમ્પ્લીટ સળગી જશે. કેમ છો? આજે છે બીજો દિવસ. કાલે આપણે તમે બ્લોગમાં જોયું આગળ તે રીતે આપણે જે કચરો તળાવ આજુબાજુ જે પડ્યો હતો, જે આપણે કાપ્યો હતો તે કમ્પ્લીટ સુકાઈ ગયો હતો. અને જો આપણે આ રીતની આગ લગાડી અને તેને સાફ પણ કરી દીધો, બધો છલકાઈ દીધો. પછી હું સવારમાં અહીંયા આવ્યો તો આપણે જે ખેત તલાવડી ત્યાં, કેમ કે જે આપણે બર્તન તરીકે જે લાકડા અંદર કાઢ્યા હતા તે અંદર પડ્યા હતા. તો મને સવારમાં એમ થયું કે આપણે તે લાકડા બહાર કાઢી લઈએ, પરંતુ આવતા જોયું તો તમે જો હું તમને પણ બતાવું. તો જો કેનલનું પાણી આવવાનું હતું તે આવી ગયું છે અને રાતે આવ્યું હતું. આ તો મેં સવારમાં જ આવીને જોયું ત્યારે આપણી તલાવડી આટલી કંઈક ભરાઈ જાય છે. અને ત્યાં જુઓ તમે પાણી આવવાનું પણ હજી ચાલુ જ છે. તમને થોડું ઝૂમ કરીને બતાવું તો જો આપણે તે કનેક્શન રહ્યું જે આપણે કેનાલેથી નાખેલ છે તેમાં પાણીની આવક ચાલુ જ છે. અને આપણે બળતણ તરીકે તમે જુઓ ત્યાં આપણે જે લાકડા કાપ્યા હતા બળતણ તરીકે કાઢ્યા હતા તે પણ પાણીમાં ડૂબાઈ ગયા છે અને પલળી ગયા છે. પરંતુ તેનો તો વાંધો નહીં, પરંતુ 10-15 દિવસથી પાણી આવવાનું હતું. તો ફાઇનલી આજે તે પાણી આવી ગયું છે અને આપણે હવે કપાસમાં પણ આરું પાણી જ આપશું. હોલીએથી મોટર આપણે જે પાર ઉપર પહેલાં ગોઠવેલી હતી ત્યાં ગોઠવી દઈશું અને જે આ પાણી હવે કપાસમાં આપશું એટલે આ પાણીથી કપાસનો વિકાસ સારો થશે. કેમ કે ઓલું પાણી તો ગ્રાઉન્ડનું હતું એટલે થોડું મોર હતું, વધારે તો નહીં, પરંતુ કહેવાય ને કે થોડો તો ખારો હોય તેમાં તો હોય જ. આપણે પહેલાં જે ખારા જમા હતા તેના લીધે, પરંતુ હવે જો આ પાણી આવી જશે મીઠું પાણી એટલે આપણે આ જ પાણી આપશું અને આ પાણીથી જ કપાસ સારો વિકાસ કરશે, સારી હજી ગ્રોથ થશે. તો જો આટલું કંઈક હાલ તો તલાવડી ભરાણી છે, હજી થોડીક ભરાવા દઈએ અને વધારે પાણી આવે અને પછી આપણે ચાલુ કરશું મોટર. અત્યારે પણ મોટર તો ચાલુ જ છે. અત્યારે પાણી આપણે કાલે ચાલુ કરી દીધું હતું એટલે થોડુંક રહી ગયું તો કપાસ પાવાનો, એટલે એક પાણી તો આપણે તેને પાઈ નાખશું. પરંતુ જ્યારે હવે પછીનું જે પાણી આપશું તે આ રહ્યું આપણે કેનાલનું જે આ પાણી આવ્યું આપણે ખેત તલાવડીમાં તે જ આપણે પાણી આપશું આપણે કપાસમાં. અને જે આ પાણી આવ્યું કેનાલથી તેમાં આપણે હવે અડદની ખેતીમાં થોડોક એવો પ્લાન છે કરવાનો. તો તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ કે આપણે કઈ રીતની અડદની ખેતી કરવાની છે આ પાણીથી. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં.
અને આજ તો પાણી જોઈને એવી ખુશી થઈ ગઈ, કેમ કે જો વરસાદ તો હજી કોઈ નામો નિશાન નથી. કે જો વરસાદ આવવાનું તો હજી કોઈ નામો નિશાન નથી. તમને આકાશ પણ દેખાડું, એકદમ સાફ છે, તેમાં કોઈ વાદળા નથી, કોઈ આડિંગ નથી, કોઈ આગાહી તો છે, પરંતુ આપણે જે ઉત્તર ગુજરાતમાં કહેવાય ને કે એટલો વરસાદની આગાહી હજી નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો વરસાદ સારો થયેલો છે, ત્યાં વાવણી કરવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે, પરંતુ આ જગ્યાએ તો હજી કોઈ જ વરસાદ આવવાની કોઈ શક્યતા નથી. તો આગળ પ્લાન છે, આપણો પ્લાનિંગ છે ખેતી કરવાનો અડદની આ પાણીનાથી. તો ત્યાં હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ કે કઈ રીતના આપણે અડદની ખેતી કરવાની છે. તો વરસાદનું પાણી નહીં તો આ પાણીથી પણ આપણે ખેતી તો કરવી જ પડશે, કેમ કે અડદની વાવણી, અડદનો જે વાવણી કરવાનો ટાઈમ આવી જ ગયો છે. તો આગળના વ્લોગમાં તમને કીધું હતું કે આપણે ગઈ સાલ તો 22 તારીખના દિવસે આપણે અડદની વાવણી કરી નાખી હતી, પરંતુ આજે તો 5-6 દિવસ વધારે જતા રહ્યા છે અને અડદ આ ટાઈમે જ થાય તો અડદની ખેતી સારી થાય. તો વરસાદ તો શાયદ હવે થોડાક ખેંચ કરી શકે 10-15 દિવસ, તો તે પહેલાં આપણે તેની વાટ તો ના જોવાય. આપણે આ પાણી રેગ્યુલર 2 દિવસ વાટ જોઈએ કે કેવું હેડે છે. રેગ્યુલર જો ચાલુ થઈ જશે તો આપણે પ્લાનિંગ છે અડદની ખેતી આ પાણીથી કરવાની. તો હું તમને આવનારા વ્લોગમાં હું તમને કહીશ કે આપણે કઈ રીતની અડદની ખેતી કરવાની છે. તો બસ આજનું વ્લોગ આપણે આટલા સુધી રાખીએ, મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. તો આ વ્લોગને લાઇક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.